વેલકમ બેક. હવે નજર કરીશું આગળના સમાચાર પર. રાજકોટના હુડકો ચોકડી પાસે આવેલા રામપાર્ક વિસ્તારમાં ઉત્તમ સોફા નામના કારખાનામાં સવારે અંદાજે 10:15 અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. સોફા બનાવવા માટે વપરાતા ફોમ જેવા જ્વલનશીલ પદાર્થોને કારણે આગે મિનિટોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખું કારખાનું ગાઢ ધુમાડાથી ઘેરાયું હતું. આ દુર્ઘટનામાં કારખાનામાં ભાગીદાર 31 વર્ષીય ચેતન સેલડિયા બાથરૂમ પાસેની પાછળની ગેલેરીમાં ફસાઈ ગયા હતા. ધુમાડાના કારણે ગૂંગળામણ થતા તેઓ બેભાન થયા હતા. ફાયર બ્રિગેડની ટીમે તેમને બહાર કાઢી તાત્કાલિક સિવિલ હોસ્પિટલે ખસેડ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર અશોકસિંહ ઝાલાના જણાવ્યા મુજબ રહેણાંક વિસ્તારમાં ચાલતા કારખાનામાં ફાયર સેફટીના નિયમોનું પાલન થયું હતું કે નહીં તે અંગે નોટિસ અપાશે. બીજી તરફ મૃતકના શાળા અને ભાગીદાર દેવેન્દ્ર કાકડિયાએ પીજીવીસીએલ પર વીજ સમસ્યાની બેદરકારી અને ફાયર બ્રિગેડ પર મોડા પહોંચવા તેમજ ઓક્સિજન માસ્ક વિના આવવાનો ગંભીર આક્ષેપ કર્યો છે, જેના કારણે બચાવ કામગીરીમાં વિલંબ થયો અને ચેતનભાઈનું મોત નીપજ્યું છે. ફાયરનો કોલ મળતા તાત્કાલિક કોઠારિયા ફાયર સ્ટેશન અને કનક રોડ ફાયર સ્ટેશનથી ફાયર ટેન્ડર અને રેસ્ક્યુ ટીમ સાથે ઘટના સ્થળ ઉપર પહોંચી ગયેલ. આગ ઉપર પાણીનો મારો ચલાવી સંપૂર્ણ આગ બુઝાવી નાખેલ. તેમજ એક વ્યક્તિ જે કારખાનાના પાછળના સાઈડમાં નવેરામાં જે ટોયલેટ સંડાસ હતું તેમાં ફસાઈ ગયેલ હતા. તે અંદરથી દરવાજો પણ લોક હતો. તેને અમારી રેસ્ક્યુ ટીમ દ્વારા દરવાજો તોડી અને બહાર કાઢી રેસ્ક્યુ કરેલ. જેમ કે સોફા બનાવવાનું કારખાનું છે જે ભાડે આપેલું હતું અને એની અંદર જે કામ કરનાર હતા એ પ્રાથમિક તબક્કે એવું લાગે છે કે શોર્ટ સર્કિટના લીધે આગ લાગી અને એની અંદર જે 30 વર્ષના જે ભાઈનું અત્યારે મૃત્યુ થયું છે તે આમના જમાઈ થાય છે, જે સોફાનું કારખાનાના જે ઓનર છે એના, અને એ વોશરૂમ માટે ગયેલા હતા એટલે જે ધુમાડો થયો એના લીધે બહાર ના નીકળી શક્યા અને એમને સિવિલમાં સારવાર માટે લઈ ગયા હતા, પણ અત્યારે એનું મરણ. કારખાનામાં ટોટલ 3 થી 4 વ્યક્તિ કામ કરે છે. એમાં ચેતનભાઈ છે આખો વહીવટ સંભાળે છે અને બાકીના જે કારીગર છે એ બધું અલગ અલગ જે વર્ક છે એ બધું સંભાળે છે. અને હું સવારે છે ને 10 વાગ્યાની આસપાસ ઘરેથી નીકળ્યો હતો. હું વગડ ચોકડી આસપાસ પહોંચેલો ત્યારે મને કોલ આવેલો બાજુના કારખાનામાંથી કે તમારા કારખાનામાં આગ લાગેલી છે. હું ત્યાંથી 7 થી 8 મિનિટમાં ત્યાં પહોંચી ગયો છું મારા કારખાને. ફાયર બ્રિગેડને એની પહેલાં ફોન કરેલો હતો પણ ફાયર બ્રિગેડવાળા પહોંચી નથી થઈ. હું પહોંચ્યો એના પછી 15 થી 20 અમે પહોંચ્યા ત્યાં અમે અડધે સુધી અમે વહી ગયેલા હતા. પણ એ જો આગળ ગયા હતા ને એ ગયા જ નહીં અને આવેલા અને સ્ટાર્ટિંગમાં 2 મિનિટ જેટલું પાણીનો છંટકાવ કર્યો ત્યાં પાણી એમના ગાડીમાંથી પૂરું થઈ ગયેલું. પછી બીજી ગાડી આવતા 7 થી 8 મિનિટ 10 મિનિટ જેવો એપ્રોક્સ ટાઈમ લાગેલો. બેદરકારી એમની પાસે ઓક્સિજન કિટ હતી નહીં. પછી બીજી જ્યારે ગાડી આવેલી એમાં બધું ઓક્સિજન 1 કિટ આવેલી. પછી ત્રીજી ગાડી આવેલી ત્યારે બીજી 2 કિટ આવેલી અને તો પણ કોઈ અંદર જવા તૈયાર નહોતા જવા અમને દેતા. નકર આ જેવો હતો એ જાત નહીં. અને બીજો જે જીએબીનો ફોલ્ટ છે 1 મહિનાથી અમે કમ્પ્લેન કરી છે તો છતાં એ લોકો કંઈ સોલ્યુશન